સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ગુજરાતની રાજનીતિમાં નવા સંકેતો આપ્યા છે। શહેરી મતદારોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં કેટલાક એવા ઉલટફેર થયા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે। દિગ્ગજોના ગઢ ધરાશાયી થયા, ચર્ચિત ઉમેદવારોને કારમી હાર મળી છે। જુઓ આ ખાસ રિપોર્ટ। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે। શહેર હોય કે ગામડું, મતદારોનો મોટો વિશ્વાસ ફરી ભાજપ તરફ વળ્યો છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મોટાભાગની બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને અનેક જગ્યાએ સત્તા કબજે કરી છે। પરંતુ જીતની આ લહેર વચ્ચે કેટલાક એવા રાજકીય ઝટકા પણ લાગ્યા છે જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। કારણ કે જ્યાં જીત નિશ્ચિત મનાતી હતી ત્યાં હાર થઈ છે અને જ્યાં વિરોધીઓ નબળા ગણાતા હતા ત્યાં ચોંકાવનારી જીત મળી છે। નેતા જે છે એના પોતાના વિસ્તારમાં જ એમના પક્ષના ઉમેદવાર હારી જાય એ એમના માટે બહુ નામોશીની બાબત કહેવાય અને હું એવું માનું છું કે એના કારણે આવતી ચૂંટણીમાં એની અસરો વર્તાશે। બીજું હું તમને એ પણ કહીશ કે ઘણા બધા ધારાસભ્યો છે ભાજપના, માની લો કે જેવી કાકડિયા હોય, ઇવન મંત્રી અર્જુન મોઢવાડિયાનું પોતાનું વતન હોય, આવા ઘણા બધા મેં જોયા। કુબેર ડિંડોર, પૂર્વ શિક્ષણ મંત્રી, એમના પોતાના વતનમાં પણ આ પ્રકારની સ્થિતિ થઈ છે કે ત્યાં આગળ એમને જે આશાસ્પદ બેઠકો હતી એ ભાજપે ગુમાવી છે અને સામે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના લોકોને એમાં જીત મળી છે। સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠાના ભાભરની। ભાભર નગરપાલિકામાં ભાજપે શાનદાર જીત નોંધાવી। આ એ જ ભાભર છે કે જે ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો ગઢ માનવામાં આવે છે, પરંતુ પોતાના જ ગઢમાં કોંગ્રેસને મતદારોનો સાથ મળ્યો નહીં અને ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા। આપણે જો વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોરની, તો એમના વિસ્તારમાં પણ ભાજપ જીતી છે। જે 2024માં જ્ઞાનીબેન સારી એવી રીતે જીત મેળવી ચૂક્યા છે, સાંસદ બન્યા છે, એના જ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। તો ત્યાં આગળ ઘણા બધા લોકલ ફેક્ટર્સ હું માનું ત્યાં સુધી લાગુ પડતા હોય છે। જ્ઞાનીબેન પોતે સાંસદ બની ગયા, પણ ત્યાં એ પછી ભાજપે એની પોતાની જે મહેનત છે ખૂબ વધારી દીધી। તમને ખ્યાલ પણ છે કે એ જ્ઞાનીબેનના જીત્યા પછી જે પેટા ચૂંટણી થઈ બેઠકની ત્યાં વાવમાં, ત્યાં આગળ ભાજપના ઉમેદવાર જીત્યા અને ભાજપે એ ઉમેદવાર મંત્રી બનાવી દીધા રાજ્યકક્ષાના, સ્વરૂપજી ઠાકોરને, એટલે એ પ્રભાવ પડે। હવે નજર કરી અરવલ્લી જિલ્લાના ઓડ બેઠક પર। આ બેઠક સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી, કારણ કે અહીં ભાજપે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાને મેદાનમાં ઉતાર્યા હતા। રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી કરનાર મનોજ નીનામાની પહેલી રાજકીય ઇનિંગ જ નિરાશાજનક રહી છે। ઓડ જિલ્લા પંચાયત બેઠક પર તેમને લગભગ 2700 મતથી કારમી હાર મળી, તો કોંગ્રેસના સુરેશ નીનામાએ જીત મેળવી છે। મેં ઓડ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી હતી, એ મારા મતદારોને વિજય હેટ્રિક આપી છે। મેં પબ્લિકને જે વિશ્વાસ આપ્યો છે એનો સાથ સહકાર મારો રહે છે એવી મારી આશા છે। બીજું મનોજ નીનામાની જો વાત કરીએ તો એ આખો આદિવાસી જે છે વિસ્તાર એ કોંગ્રેસનો સ્ટ્રોંગ હોલ્ડ એરિયા છે અને એમાંય મનોજ નીનામા પોલીસ અધિકારી તરીકે બરાબર છે, પણ રાજકારણમાં નવા નિશાળિયા છે। એની સામે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ ખૂબ ત્યાંના લોકપ્રિય અને સક્ષમ નેતા, એ પોતે પણ નીનામા છે। તો આ જે બંને વચ્ચેની જે હરીફાઈ જે થતી હોય છે, ભાજપ અને કોંગ્રેસ હોય, ઇવન ત્રીજા ફેક્ટર તરીકે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ત્યાં તમે દિગ્ગજોની જો વાત કરો તો દિગ્ગજોએ ખરેખર ત્યાં આગળ ફેસ કરવી પડી છે। એની પાછળનું હું રીઝન એ સમજું છું કે ત્યાંના લોકલ ફેક્ટર જે ખૂબ મહત્ત્વના હોય છે। દરેકે દરેક જગ્યાએ જે તમે જોઈએ એના કારણ અલગ અલગ છે, પણ દિગ્ગજો હાર્યા છે અથવા તો એમના વિસ્તારમાં એમના પક્ષો હાર્યા છે, એની પાછળ હું ચોક્કસ એવું માનું છું કે જે તે દિગ્ગજ નેતા આપણે ગણીએ છીએ એમણે પોતાના ઘરમાં વધારે ધ્યાન નથી આપ્યું, એટલે એવા મુદ્દાઓ અહીંયા નડી જાય છે। પોરબંદર જિલ્લામાં પણ મોટો રાજકીય સંદેશો મળ્યો। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામ મોઢવાડામાં આમ આદમી પાર્ટીએ જીતનો ઝંડો લહેરાવ્યો।
પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપના ઉમેદવાર શાંતિબેન મોઢવાડિયાએ વિજય મેળવ્યો છે. મંત્રીના ગામમાં વિરોધી પક્ષની જીત હવે ચર્ચાનો વિષય બની છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર પણ મોટો ઉલટફેર થયો. અહીં ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણીનો આશરે 1700 મતથી પરાજય થયો. આમ આદમી પાર્ટીના દિનેશ રૂપારેલિયાએ જીત મેળવી. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી ભાજપમાં જોડાયા બાદ પહેલી ચૂંટણીમાં હાર્યા છે. સ્થાનિક જે ફેક્ટર છે લોકપ્રિયતાનું, એ દિગ્ગજ નેતાના કારણે જ હોય છે એવું નથી હોતું. ત્યાં આગળ સ્થાનિક વ્યક્તિ વધારે ફેમસ છે. તો હું માનું છું ત્યાં સુધી આવા કેટલાક સ્થળો છે, કેટલીક બેઠકો છે જ્યાં આવા આપણને પરિણામો જોવા મળ્યા છે. એટલે દિગ્ગજ કરતાં હું માનું ત્યાં સુધી લોકપ્રિયતાનું જે પ્રમાણ માપ છે અથવા તો માપદંડ જે છે એ સ્થાનિક ઉમેદવારને કારણે છે. એટલે હું માનું છું એ દિગ્ગજની હાર કરતાં એ સ્થાનિક ઉમેદવારની જીત ખૂબ વધારે મહત્વની છે. આ પરિણામો ભાજપ માટે વિજયગાથા સમાન છે, પરંતુ કેટલાક ગઢમાં મળેલી હાર અને ચર્ચિત ચહેરાઓની નિષ્ફળતા આવનારી 2027ની રાજકીય લડત માટે મોટા સંકેતો આપી રહી છે. મતદારોનો મિજાજ સ્પષ્ટ છે. જ્યાં કામ ત્યાં નામ, અને જ્યાં અસંતોષ ત્યાં પરિણામ બદલાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.